ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर कल किसान सहकार समिति की बैठक मिली थी। दरअसल बड़ी तादाद में इस बैठक के तहत किसान इकट्ठा हुए थे। तब आपको बता दें कि किसानों के महत्वपूर्ण मुद्दों को ध्यान में रखते हुए इस बैठक के तहत फैसले लिए गए थे। तब आपको बता दें कि किसानों की ओर से सरकार के सामने कुछ मांगे रखी जा रही है। सरकार को अल्टीमेटम भी इसे लेकर किसानों की ओर से अब तक दिया गया है, लेकिन उसके बावजूद भी सरकार किसानों के हक में ना कोई फैसला सुना रही है, ना ही कोई जवाब दे रही है। तब कल जूनागढ़ में ये जो मीटिंग मिली थी, उसके तहत किसानों की ओर से ये तय किया गया है कि गांधीनगर में मुख्यमंत्री और कृषि मंत्री को उनकी ओर से पेशकश की जाएगी और साथ ही गांधीनगर में किसानों की ओर से आंदोलन चलाया जाएगा। तब आपको बता दें कि इस दौरान बड़ी तादाद में किसान मौजूद रहने वाले हैं। तब परेश भाई गोस्वामी, जिनकी मौजूदगी में, जिनकी अगुवाई में ये किसान आंदोलन शुरू होने वाला है, उनकी ओर से इस बारे में ज्यादा जानकारी दी गई है। जय जवान जय किसान। आज किसान सहकार समितिના અમારા સભ્યોની એક સામાન્ય બેઠક હતી। આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે, આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે, જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ, કેમ કે આ આંદોલન છે એકદમ બિનરાજકીય અને ખેડૂતનું આંદોલન છે, એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી। બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે 10 નવેમ્બર 2025 ના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે, એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે 200 મણ પૂરી ખરીદવામાં આવે। બીજી માંગ છે કે વર્ષ 2019 નો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય। અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે। આ ત્રણેય માંગણીને લઈને જે અમે 12 દિવસનું અલ્ટિમેટમ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું, આજે 12 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી। એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતની વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી। તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે। એટલે હવે આજે અમે તારીખ બધાય સર્વાનુમતે નક્કી કરી છે 9 ડિસેમ્બર 2025 અને મંગળવાર। આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે। અને અમારે આ ત્રણ માંગ છે, આ ત્રણ માંગને લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે। એટલે જેથી કરીને અમે આ વિડીયોના મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે આપણો ગાંધીનગરનો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂત ભાઈઓ પધારજો। આપણી તમામ જે ત્રણ માંગ છે એ ત્રણ માંગને લઈને આપણે ત્યાં જવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।